મામલતદાર સાહેબ, આનું પ્રોસિડિંગ્સ ક્યાં છે? પ્રોસિડિંગ નથી. એન્ડ પ્રોસિડિંગ ઓર્ડર કર્યો છે, વિધાઉટ પ્રોસિડિંગ ઓર્ડર કર્યો છે. કેટલા વર્ષથી મામલતદાર છો આપ સાહેબ? ઇન્ચાર્જ ઓફ તો આપ છો કોણ? પણ ડેપ્યુટી ડેપ્યુટી મામલતદાર. મામલતદાર ક્યાં છે? ઇન્ચાર્જ હું તમે જ છો. કેટલા ટાઈમથી છે તમે ડેપ્યુટી મામલતદાર? 8-10 વર્ષ. કેટલા વર્ષની નોકરી બાકી છે આપની? 13 વર્ષ. પૂરી કરવી છે? જી. Court, my lord, but I am on the conduct of the deputy collector. He is taking the law in his hands, and this is not a one petition by learned But this is friends. by Mamlatdar, not the deputy collector. The deputy collector and Mamlatdar comes together, my lord. It is ultimately and Who what is had Mamlatdar? Mr. Come here. Come here. When this order was passed? No, November. In November 25. November English समझो जो? हाँ. In November 25 you passing an order, and why the references of 2026? Rejoinder. Clerical mistake. Sir, clerical mistake. કેવી થઈ શકે એવી રીતે આટલી બધી લખતી વખતે. કેવી થઈ શકે? સોરી, ભૂલ થઈ. બીજી કઈ ઇસ્યુ આ તમે એન્ટી ડેટ ઓર્ડર ઇસ્યુ કર્યો છે. નહીં. ક્લેરિકલ મિસ્ટેક્સ. ક્યારે એનું પ્રોસિડિંગ્સ ક્યાં છે? ઓર્ડર કર્યો એનું પ્રોસિડિંગ્સ ક્યાં છે? પ્રોસિડિંગ નથી. એમાં તો એમાં અમે એમને શરૂઆતમાં અમે નોટિસ આપી હતી હા. કે ભાઈ તમે કાગળિયા રજૂ કરો. કાગળિયા રજૂ કર્યા એટલે એમને કીધું કે આ સરકારી જમીન છે, અમે કેટલા સમયથી કબજો છે, અને એની સિવાય કે લેન્ડ ગ્રેબિંગ સર 2022-23 એમના હું જે સવાલ પૂછ્યું ને જવાબ આપો મામલતદાર સાહેબ. આનું પ્રોસિડિંગ્સ ક્યાં છે? પ્રોસિડિંગ નથી. એન્ડ પ્રોસિડિંગ ઓર્ડર કર્યો છે, વિધાઉટ પ્રોસિડિંગ ઓર્ડર કર્યો છે. કેટલા વર્ષથી મામલતદાર છો આપ સાહેબ? ઇન્ચાર્જ ઓફ તો આપ છો કોણ? પણ ડેપ્યુટી મામલતદાર. મામલતદાર ક્યાં છે? ઇન્ચાર્જ હું તમે જ છો. કેટલા ટાઈમથી છે તમે ડેપ્યુટી મામલતદાર? 8-10 વર્ષ. કેટલા વર્ષની નોકરી બાકી છે આપની? 13 વર્ષ. પૂરી કરવી છે? જી. I am recording that without any proceedings, this order passed and it is suspicious. He should be put under the disciplinary proceedings. કેટલા વર્ષથી મામલતદાર છો આપ સાહેબ? ઇન્ચાર્જ ઓફ તો આપ છો કોણ? પણ ડેપ્યુટી મામલતદાર. મામલતદાર ક્યાં છે? ઇન્ચાર્જ હું તમે જ છો. કેટલા ટાઈમથી છે તમે ડેપ્યુટી મામલતદાર? 8-10 વર્ષ. કેટલા વર્ષની નોકરી બાકી છે આપની? 13 વર્ષ. પૂરી કરવી છે? જી.